આજે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ભણવાનું છે. ટ્રિગ્નોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન આ રીતે એને અંગ્રેજીમાં બોલાય છે. કોઈ પણ વિધેયના પ્રતિવિધેયનું અસ્તિત્વ બન્યું રહે તે માટેની શરત છે કે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. હવે જો તમે કોઈ પણ ત્રિકોણમિતીય વિધેય જોશો તો તમને જોવા મળશે કે એક પણ ત્રિકોણમિતીય વિધેય એક એક નથી, વ્યાપ્ત પણ નથી. તમે કહેશો કે આ બધું શું ચાલી રહ્યું છે? તો બહુ સ્પષ્ટ છે કે sin 0 = 0 અને sin pi = 0. એટલે sin θ = 0 માં થીટાની બે કિંમતો 0, પાય આ બંને માટે સાઇન વિધેયનું એક જ મૂલ્ય મળે છે. એટલે આ વિધેય અનેક એક પ્રકારનું થયું. થીટાની અનેક કિંમતો એને સંગત સાઇન વિધેયનું એક જ મૂલ્ય, એટલે આને કહેવાય અનેક એક વિધેય. આ રીતે cos, tan આ પણ બધા અનેક એક પ્રકારના વિધેયો છે. સેક અને કોસેકના શૂન્યોના ગણનું અસ્તિત્વ નથી, પરંતુ એ બધા આવર્તીય વિધેયો છે. એટલે જો સાઇન પ્રતિવિધેયની વ્યાખ્યા આપવી હોય, સાઇન ઇન્વર્સ આની જો મારે વ્યાખ્યા આપવી હોય તો હું કઈ રીતે આપી શકું? તો એ માટે સૌપ્રથમ તમારે સાઇન વિધેય જોવું પડે. એટલે સાઇન r થી r આ પ્રકારનું જો આપણે વિધેય લઈએ તો આ વિધેય પ્રદેશ r હોવાને લીધે ક્યારેય એક એક થવાનું નથી. વ્યાપ્ત તો છે જ નહીં, કારણ કે સાઇન વિધેયનો વિસ્તાર યાદ કરો તમે. સાઇન વિધેયનો વિસ્તાર છે સંવૃત અંતરાલ -1 થી 1. વિસ્તાર અને સહપ્રદેશ સમાન ન હોય તો વિધેય વ્યાપ્ત હોતું નથી. એ જ પરિસ્થિતિ તમને અહીંયા જોવા મળે છે. એટલે સાઇન વિધેય પ્રદેશને લીધે એક એક નથી, સહપ્રદેશને લીધે વ્યાપ્ત નથી. હવે જો હું આ પ્રકારનું સાઇન વિધેય વ્યાખ્યાયિત કરું, સાઇન r થી સંવૃત -1 થી 1, એટલે મેં સહપ્રદેશ બદલી કાઢ્યો, વિસ્તારને જ સહપ્રદેશ તરીકે લીધું. એટલે આ વિધેય વ્યાપ્ત ખરું, પરંતુ એક એક નથી. એમ તો આને એક એક બનાવવા માટે આ જે પ્રદેશ છે આને મર્યાદિત કરવો પડે, અને એ રીતે મર્યાદિત કરો કે જેથી તે અંતરાલમાં આ વિધેય એક એક બની જાય. તો આપ જાણો છો OLSTC. અહીં થીટાના મૂલ્યો લખું છું. થીટા ઇઝ 0, થીટા π/2, થીટા ઇઝ પાય. આમથી જઈએ તો 3π/2, 2π એ બધું લઈ શકાય છે. પણ હવે આમથી જઈએ, સમઘડી દિશામાં જઈએ તો અહીં -π/2, -π, -3π/2, -2π આ પ્રકારે જઈ શકાય. હાલમાં હું માત્ર સાઇન ઇન્વર્સની વાત કરી રહ્યો છું. સાઇન ઇન્વર્સ હાલમાં સાઇન ઇન્વર્સની વાત ચાલી રહી છે. એટલે સાઇન વિધેયને એક એક કઈ રીતે બનાવવું એ હવે આપણે સમજવું છે. તો તમારે એવા બે ક્રમિક ચરણો પસંદ કરવા. બે ક્રમિક ચરણો એવા પસંદ કરો કે એક ચરણમાં સાઇનનું મૂલ્ય ધન હોય અને બીજામાં ઋણ હોય. જેમ કે સંવૃત 0 થી પાય
જો તમે સંવૃત્ત 0 થી પાય લેશો તો આ પહેલું અથવા બીજું ચરણ, પહેલું અથવા બીજું, આ બે ચરણ આયા. પહેલામાં પણ સાઇન ધન, બીજામાં પણ સાઇન ધન. એનો અર્થ કે સાઇન વિધેયની એકની એક કિંમતનું પુનરાવર્તન થશે અને માટે વિધેય અનેક એક પ્રકારનું બન્યું રહેશે. જેમ કે સાઇન, પ્રથમ ચરણની વાત કરીએ, સાઇન π/6 એટલે 1/2 અને સાઇન 5π/6 π-π/6 બીજું ચરણ. આ π/6 જે હતું એ પહેલા ચરણની કિંમત આવી, 5π/6 બીજા ચરણની કિંમત છે, એના સાઇનનું મૂલ્ય પણ 1/2 છે. એટલે ફરીથી અહીંયા તમે જુઓ, પહેલા બીજા ચરણની કિંમત તો લેવાથી પ્રશ્ન હલ થતો નથી. આ બંને અલગ અલગ કિંમતો છે, અલગ અલગ ચરણની કિંમતો છે. થીટાની બે અલગ અલગ કિંમતો માટે સાઇન વિધેયનું મૂલ્ય એકનું એક આવે છે, 1/2, એટલે વિધેય અનેક એક પ્રકારનું બન્યું રહે છે. તો હવે આપણે વિધેયને એક એક બનાવીએ. તો હવે પહેલું બીજું ચરણ લેવાથી સાઇન વિધેય એક એક રહેતું નથી. ચોથા ચરણમાં સાઇન વિધેયનું મૂલ્ય કેવું છે? ચોથા ચરણમાં સાઇન ઋણ અને પહેલા ચરણમાં સાઇન ધન. ફરી એક વખત અહીંયા તમને સમજાવું, આ ઓલ એસ ટી સી આપણું. અહીં થીટાના મૂલ્યો લખ્યા 0, π/2, π, 3π/2 અને 2π. હવે આમથી જઈએ તો અહીંયા પાછું -π/2, અહીં -π, જે હમણાં મેં પહેલા વાતો કરી હતી, -3π/2 અને -2π. કરો વિચાર, આ છે ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઇન કેવું છે? નેગેટિવ. પહેલા ચરણમાં સાઇન પોઝિટિવ. એટલે કે જો થીટાની કિંમતો -π/2 થી π/2 તરફ લઈ જવામાં આવે તો પછી સાઇનની કોઈ પણ કિંમતનું પુનરાવર્તન થતું નથી, અને તેથી સાઇન વિધેય નહીં પણ મર્યાદિત સાઇન વિધેય, ટર્નકેટેડ સાઇન ફંક્શન, રેસ્ટ્રિક્ટેડ સાઇન ફંક્શન, એની વ્યાખ્યા કંઈક આપણે આ પ્રમાણે આપી શકીએ. મર્યાદિત સાઇન વિધેય છે સાઇન ડબલ ડોટ. હવે આપણે એનો પ્રદેશ જુઓ, શું લખીએ છીએ? સંવૃત્ત -π/2 થી π/2 થી સંવૃત્ત -1 થી 1. આ પ્રમાણેનો જો આપણે વ્યાખ્યા આપીએ સાઇન, મર્યાદિત સાઇન વિધેયની, તો આ અંતરાલ પર સાઇન વિધેય એક એક બન્યું રહેશે અને આ અંતરાલ પર સાઇન વિધેય વ્યાપ્ત પણ થશે. અને જે વિધેય એક એક અને વ્યાપ્ત હોય એના પ્રતિવિધેયનું 100% અસ્તિત્વ હોય. તો પછી આના પ્રતિવિધેયની વ્યાખ્યા આ પ્રમાણેની, એટલે સાઇન ઇન્વર્સ ડબલ ડોટ. જે સાઇન વિધેયનો વિસ્તાર તે સાઇન ઇન્વર્સનો પ્રદેશ બને છે. એટલે અહીં આવશે સંવૃત્ત -1 થી સંવૃત્ત -π/2 થી π/2. એનું કારણ તમને કહું, જો તમને કંઈક આગળ ભણેલું જો યાદ આવતું હોય તો, કે f from a to b હોય તો f ઇન્વર્સ b થી a થાય. એટલે કે જે f વિધેયનો વિસ્તાર તે f ઇન્વર્સનો પ્રદેશ અને જે f વિધેયનો પ્રદેશ તે f ઇન્વર્સનો વિસ્તાર. આ બંનેની અદલા બદલી કરો એટલે તમને પ્રતિવિધેયના પ્રદેશ અને વિસ્તાર પ્રાપ્ત થાય. એ જ આપણે અહીંયા સાઇન ઇન્વર્સમાં કર્યું. આ છે સાઇન ઇન્વર્સનો પ્રદેશ, આ છે સાઇન ઇન્વર્સનો વિસ્તાર.
હજી એની વ્યાખ્યા પૂરી થતી નથી. આના 3 ગુણધર્મો તમારે ધ્યાન રાખવા પડે, યાદ રાખવા પડે. નંબર 1, પ્રત્યેક શરતો તરફ ખાસ ધ્યાન આપજો. x belongs to સંવૃત્ત -1 થી 1. આને માટે sin inverse of sin x is equal to x. આની અંદર તમે આ વાત જુઓ તમે કે પ્રતિવિધેય અને વિધેય આ બે જોડે આયા. પ્રતિવિધેય અને વિધેય જોડે આવે તો જાય. શું વધે ભાઈ? ફક્ત x. ફક્ત x. પરંતુ દરેક ફેરી નહીં. જો x આ શરતનું પાલન કરે તો જ. આ જ વાતો વિદ્યાર્થીઓને જલ્દી યાદ રહેતી નથી. એ ફક્ત આટલું જ જુએ છે કાયમ કે સાઇન ઇન્વર્સ અને સાઇન એટલે ગયા, પણ એવું કાયમ માટે હોતું નથી. એ આપણે અમુક ઉદાહરણો લઈશું એટલે વાત વધુ સ્પષ્ટ થશે. નંબર 2, પ્રત્યેક થીટા બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી π/2. આને માટે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા ઇઝ થીટા. અહીં સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ x. સ્મોલ કરેક્શન પ્લીઝ. સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x. એટલે વિધેય અને પ્રતિવિધેય જોડે આવે તો જાય. પ્રતિવિધેય અને વિધેય જોડે આવે તો જાય. પરંતુ બંનેમાં એક જ શરત કે આની અંદર થીટા સંવૃત્ત -π/2 થી π/2 માં હોવું જોઈએ. આમાં x સંવૃત્ત -1 થી 1 માં હોવું જોઈએ. આ બે શરતોને અધીન રહી પ્રતિવિધેય વિધેય અને વિધેય પ્રતિવિધેય બંને જાય. અને નંબર 3, વેરી ઇમ્પોર્ટન્ટ, કે ફોર એવરી x belongs to સંવૃત્ત -π/2 થી π/2 અને y belongs to સંવૃત્ત -1 થી 1. આને માટે now this is very important. Y equals to sin x double implies x is equal to sin inverse y. એટલે આ સાઇન ને આમ લઈ જવું હોય તો સાઇન ઇન્વર્સ થાય અને આ સાઇન ઇન્વર્સ ને ડાબી બાજુ લઈ જવું હોય તો એ સાઇનમાં પરિવર્તિત થાય. આવું કરી શકાય, પરંતુ પહેલેથી કહેતો આવ્યો છું તે પ્રમાણે શરતો 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 બહુ જ અગત્યની છે. આ શરતોનું પાલન થતું હોય તો જ આ પ્રમાણેનું થઈ શકે. એટલે ફરીથી આ 3 એક વખત જરા યાદ કરી લો. પ્રત્યેક x બિલોંગ્સ ટુ સંવૃત્ત -1 થી 1 માટે સાઇન ઓફ સાઇન ઇન્વર્સ x બરાબર x થાય. એટલે વિધેય અને પ્રતિવિધેય જોડે આવે તો જાય, એકલા x વધે. આ જ રીતે પ્રત્યેક થીટા y જે લખવું હોય તે સંકેત ગમે તે વાપરી શકાય. થીટા બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી π/2 માટે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન થીટા બરાબર થીટા. અને નંબર 3, ફોર એવરી x બિલોંગ્સ ટુ સંવૃત્ત -π/2 થી π/2 અને y બિલોંગ્સ ટુ સંવૃત્ત -1 થી 1 માટે y બરાબર sin x ડબલ ઇમ્પ્લાઇઝ x બરાબર સાઇન ઇન્વર્સ y. તો સૌથી છેલ્લે સાઇન ઇન્વર્સ ફ્રોમ ક્યાંથી ક્યાં યાદ કરો જરા. મને પણ યાદ નથી આવતું, તો હું આ રીતે યાદ રાખું છું કે જે સાઇન વિધેયનો વિસ્તાર તે સાઇન ઇન્વર્સનો પ્રદેશ. સાઇન વિધેયનો વિસ્તાર તો તમે 10મા ધોરણથી ભણતા આવ્યા છો, સંવૃત્ત -1 થી 1. અને સાઇન ઇન્વર્સનો મર્યાદિત પ્રદેશ સંવૃત્ત -π/2 થી π/2. આગળ જે તમે 3 મુદ્દા જોઈ ગયા એ 3 મુદ્દાઓ દરેક પ્રતિવિધેય માટે લાગુ પાડી શકાય છે. tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, cos ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ માટે. તો આવો પછી આપણે એક કોષ્ટક જોઈએ
જેમાં વિધેય, એનો પ્રદેશ અને એનો વિસ્તાર આવતો હોય. અહીં લખું છું વિધેય, અહીં લખું છું એનો પ્રદેશ અને એની જોડે લખું છું એનો વિસ્તાર. વિધેયમાં સાઇન ઇન્વર્સ, એનો પ્રદેશ તમે જોયો સંવૃત્ત -1 થી 1, એનો વિસ્તાર સંવૃત્ત -π/2 થી π/2. cos ઇન્વર્સ સંવૃત્ત -1 થી 1, અહીં સંવૃત્ત 0 થી π. જોજો તમે દરેક ફેરી આમાં આપણે ક્રમિક ચરણો લઈએ છીએ. -π/2 થી π/2 એટલે કયું ચરણ? ચોથું અથવા પહેલું. 0 થી π એટલે પહેલું અથવા બીજું. આગળ વધીએ. tan ઇન્વર્સ, tan વિધેયનો વિસ્તાર યાદ કરો r હતો, એટલે tan ઇન્વર્સનો પ્રદેશ બની જાય r, અને tan ઇન્વર્સનો વિસ્તાર બનશે વિવૃત -π/2 થી π/2. ચોથું અથવા પહેલું ચરણ. ચોથામાં tan ઋણ, પહેલામાં તો બધા જ ધન છે. cot ઇન્વર્સ r, અહીં વિવૃત 0 થી π. cosec ઇન્વર્સ r માઇનસ વિવૃત અંતરાલ -1 થી 1, અને અહીં સંવૃત અંતરાલ -π/2 થી π/2 માઇનસ ગણ સ્વરૂપે 0. sec ઇન્વર્સ r માઇનસ વિવૃત -1 થી 1, અને અહીં સંવૃત 0 થી π માઇનસ ગણ સ્વરૂપે π/2. આ વાત હતી વિધેય, પ્રદેશ, વિસ્તાર. હવે આ બે તરફ જરા નજર કરો, આપણે જે વાત કર્યું છે તે, અને જે અંતરાલો મેં લીધા છે એની તરફ ધ્યાન આપો તમે. બે જ પ્રકારના અંતરાલો આવે છે અંદર, બે જ પ્રકારની કિંમતો આવે છે. એક છે -π/2 થી π/2. ક્યારેક સંવૃત્તતા જોવા મળે છે અહીંયા અને અહીંયા, ક્યારેક વિવૃત્તતા જોવા મળે છે જે અહીંયા છે tan ઇન્વર્સમાં. અને એવી રીતે વારંવાર 0 થી π, જોઈ લો અહીંયા 0 થી π છે, અહીં પણ 0 થી π છે, અહીં પણ 0 થી π છે. તો એક વાત યાદ રાખો, સાઇન ઇન્વર્સ અને કોસેક ઇન્વર્સ એમાં સંવૃત્ત -π/2 થી π/2 આવે જ છે, જ્યારે tan ઇન્વર્સમાં વિવૃત -π/2 થી π/2 આવે છે. એક ફક્ત વધારાનો મુદ્દો, કોસેક ઇન્વર્સમાં આ બેના વચ્ચેની જે કિંમત છે એ તમારે બાદ કરી દેવાની. -π/2 અને π/2 એક્ઝેક્ટલી ઇન બિટવીન 0 આવે એટલે આ 0 તમે કાઢી નાખ્યું. તમે કહેશો કેમ આવું કર્યું? તો કોસેકની વાત કરી રહ્યો છું. આપ જાણતા હશો કે કોસેક 0 લખું એટલે 1/sin 0 એટલે 1/0 which is infinite. છેદ 0 પદ અવ્યાખ્યાયિત થાય, એટલે કે કોસેક 0 વ્યાખ્યાયિત જ નથી, એટલે કોસેક ઇન્વર્સ ઇન્ફિનિટી = 0 એવું લખવાનો કોઈ મતલબ રહેતો નથી. એટલે થીટા જે છે એ આ 0 કિંમત ધારણ નહીં કરે, એટલે આ વચ્ચેની કિંમત આપણે બાદ કરેલી છે. એ જ તર્ક સેક ઇન્વર્સમાં અહીંયા આપી શકાય છે. આ જુઓ તમે, અહીંયા -π/2 છે, આ બેના વચ્ચેની કિંમત 0 અને π ની વચ્ચેની કિંમત π/2 જ છે, એટલે આ કિંમત આપણે આમાંથી બાદ કરી, કારણ કે π/2 આગળ સેક વિધેય વ્યાખ્યાયિત જ નથી. જો આ કોષ્ટક તમને યાદ રહેશે, અને પેલા 3 નિયમો કે પ્રતિવિધેય અને વિધેય જોડે આવે તો જાય, વિધેય અને પ્રતિવિધેય જોડે આવે તો જાય, અને છેલ્લે y = fx જનરલમાં, ઇન જનરલ y = fx સર્વસામાન્યતઃ, then it double implies કે x = f inverse y. અહીંયા f ને બદલે તમે sin x લેશો તો અહીંયા sin ઇન્વર્સ આવે, જો અહીંયા cos x લેશો તો અહીંયા cos ઇન્વર્સ આવે, tan x લેશો તો અહીંયા tan ઇન્વર્સ આવે. આ પ્રમાણે પ્રતિવિધેય વ્યાખ્યાયિત કરી શકાય.
હવે થોડાક નિયમો છે, થોડાક સૂત્રો છે, જેની અંદર આ જ બધાનો ઉપયોગ થવાનો છે. આ શરતો તમે નિયમો ભણતા પહેલા શરતો ખાસ યાદ રાખી લેજો. શરતો રોજ જે હોમવર્કમાં એકાદ બે વખત જોયા વગર લખવાનો આગ્રહ રાખજો આ બધાનો, કે જેથી તમને દાખલાઓમાં સારી એવી ફાવટ આવે.